ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડ 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 કબડે. ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. ડેડ યસ, પછી આપણે હિટ હિન્દી સિરિયલોની જેમ કરોડોનો બિઝનેસ કરીશું. યસ, આપણે મસ્ત મસ્ત નવા નવા કપડાં પહેરીશું, આમ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરીશું અને મોટી ઓફિસોમાં બેસી કરોડોનો બિઝનેસ કરીશું. વાહ, આ બધું તો કરીશું જ. બરાબર છે. યસ, પણ પહેલા મને એમ કહો કે આપણે કયો બિઝનેસ કરીશું એ કઈ વિચાર્યું છે? એ તો વિચારો. ઓ માય ગોડ. હા, રિએક્શન કન્ટિન્યુ. કુંવારા કોર્પોરેશન. ગૂગલ છે એને પાછો સ્ટાઇલો મારે છે. કેશુભાઈ બે વાર લૂંચજો. બરાબર કામ કરાવજો ને તો પનિશમેન્ટ આપજો. માર્ક કાપી લેશે. 5 કામ કેટલું પડ્યું છે. એ તેજલ ફટો દાળવાળો થો. ભલે કયો જવા દે ને. ચાલશે લૂંચવા આપી દઈએ. તમે બધા મને એ કહેશો કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ટાઈમ પ્લીઝ. ए बिडू, तूने हाथ में घड़ियाल तो पहने लिए, तो फिर हमको टाइम का क्यों पूछता है? तो ચંદુભાઈ, એમાં એવું છે ને કે હું મારી ઘડિયાળમાં હંમેશા 20 મિનિટ આગળ સમય રાખું છું, એટલે સાચો ટાઈમ જાણવા માટે તમને બધાને પૂછું છું. એક મિનિટ. તમે તમારી ઘડિયાળ આ 20 મિનિટ આગળ કેમ રાખો છો? એમાં એવું છે ને સવાલિયાભાઈ કે મને ક્યાંય પણ મોડું પહોંચવું ગમતું જ નથી, એટલા માટે મેં મારી ઘડિયાળમાં 20 મિનિટ આગળ સમય ગોઠવ્યો છે. એ જ સમયને સાચો માનીને હું બધે વહેલો પહોંચી જાઉં છું. તમે તો ટાઈમની બાબતમાં ખૂબ જ ચોક્કસ લાગો છો. એકદમ એક્યુપ્રેશર. એકદમ એક્યુપ્રેશર. ઉમા દેવી, તમે છે ને એક કામ કરો, આ અંગ્રેજી ભાષાના ખોટા ખોટા પોઈન્ટ દબાવવાનું રહેવા દો. હા, જો અંગ્રેજી ભાષામાં ચોક્કસ ને એક્યુપ્રેશર ન કહેવાય, એક્યુરેટ કહેવાય. એક્યુરેટ. તે હું એક્યુરેટ જ કહેતી હતી ને. તમે એક્યુપ્રેશર સાંભળો તો હું શું કરું? What do I do, you know? What do I do? હા,
આહા ઉમાબેન, તમે છે ને એક કામ કરો, બોલો. અંગ્રેજી ભાષા શીખવાનું સ્ટોપ કરો. કઈ બોલાવ્યું? ચાલો ચાલો અવાજ બંધ કરો. રાતના 10 વાગી ગયા છે. ઓફિસનો પીરિયડ શરૂ થઈ ગયો છે, એટલે હવે હસાહસી બંધ કરો અને કામકાજ શરૂ કરી દો. શરૂ કરી દો. સારું, તેજલ ટીચરે કહ્યું ને એટલે હવે કામ તો કરવું જ પડશે. Of course, of course. પણ કામ શરૂ કરતા પહેલા એકાદું ગીત થઈ જાય. एक मिनट सब आगे आ जाओ, चलो चलो सब आगे आ जाओ. पहले मुझे म्यूजिक शो के स्टाइल में अनाउंसमेंट करना है. ચાલો ચાલો. हाँ तो भाइयों और उनकी बहनों, હા, हाँ तो भाइयों और उनकी बहनों, आज आपके सामने एक बेहतरीन नगमा लेकर आ रहे हैं सुरों के सरताज, संगीत के शहंशाह करदम द सिंगर. ક્યા વાત હે. ઓકે, તો શરૂ કરીએ. 1 2 3 4. કરીએ કામ, લા 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 લા. કરીએ કામ, ઓફિસમાં રાતે નિભાવીને કારકુંધરમ. હો નિભાવીને કારકુંદરમ. વાહ 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 કંદપભાઈ વાહ. સાહેબો, આ કંદપભાઈની ફરમાઈશ ઉપર ચા કહી દઉં. એ ચા એકલી જ લાવીશ, નાસ્તો નહીં લાવે? અરે સંજયભાઈ, તમે કહો તો એ પણ લાવીશ. બોલો શું શું લાવવું છે? એ ભાઈ સાહેબ, શું લાવવાની વાત ચાલે છે ભાઈ? ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ એવરીબડી, ગુડ ઇવનિંગ. સર, અમે ચા અને નાસ્તો મંગાવી રહ્યા હતા. તો પછી છે ને અમારી માટે પણ લાવજે. અમારે પણ ચા અને નાસ્તો કરવો છે. હા, અને એ બધું આવી જાય ને એટલે અંદરના રૂમમાં મોકલી આપજો. શું છે કે અમે એક ખાસ પ્રકારની અંદર મીટિંગ કરી રહ્યા છીએ. યસ, ચાલો લેટ્સ ગો. ખાસ કામ કરજો બધા. ચાલો કામ કરો. તો સાહેબ, હું ચા લઈ આવું ને? ફટાફટ. ચાલો ચાલો કામ કરો. ઉમાબેન, હવે થોડું ઓછું હસજો. સાહેબ આવી રહેવા ગયા. દો ને. Shut up. એક વગાડવાનું બંધ કર. ફુવારા કોર્પોરેશન. હે મામુ, તમે મને આટલી મોડી રાત્રે અહીંયા શું કામ બોલાવ્યો છે? ભાણિયા, શું છે કે આપણે છે ને અહીંયા ગંભીર ચર્ચા કરવાની છે. હોટ ડિસ્કશન કરવાનું છે. પણ શેની ચર્ચા કરવાની છે? શેનું હોટ ડિસ્કશન કરવાનું છે? શું છે કે આપણે મારી મોટી બહેનની એક હથ્થું સત્તા સામું છે ને બગાવત કરવાની છે, અને એના માટે આપણે નવો બિઝનેસ શરૂ કરવાના છીએ. હવે શું છે કે આપણે આ નવો બિઝનેસ શેનો કરીશું ને એની ચર્ચા કરવાની છે. ચર્ચા તો કરવી જ પડે ને. હે ડેડ, તમે શું કહો છો? આપણે કયો નવો બિઝનેસ કરવો જોઈએ? એ ભાઈ આ સવાલ તો હું તમને લોકોને કરવાનો હતો. હા, મને તો કઈ સૂઝતું જ નથી ભાઈ, કઈ સૂઝતું નથી. શું છે કે મારી પણ એવી જ હાલત છે. મને તો કઈ સૂચતું જ નથી કે આપણે શેનો બિઝનેસ કરીશું. એમ જો કોઈને કઈ સૂઝતું જ ના હોય તો આપણે એક કામ કરીએ, આ બગાવત કેન્સલ કરીએ અને બળવો મોકૂફ રાખીએ. આવું તો કરતું હશે જીજાજી, આમાં તો ના કપાય. શું છે કે સમાજ સમૂહ આપણી આબરૂ જાય. ગધેડા, આ વાત આપણા ત્રણ સિવાય કોઈ જાણતું નથી, તો પછી નાક કેવી રીતે કપાય ને આબરૂ કેવી રીતે જાય? આવું કેવું પડે જીજાજી. શું છે કે આવું કહીએ ને તો જ આપણામાં કંઈક નવું કરવાની, કંઈક નવું વિચારવાની તાકાત આવે, હિંમત આવે. સમજ્યા? આહ, क्या बात है, क्या बात है. વાહ, તારી વાત એકદમ સાચી છે. ઘણીવાર તો આમ સમજદાર જેવી જ વાતો કરે છે. તો બોલ પ્રવીણ,
આપણે કયો નવો બિઝનેસ શરૂ કરીએ? હા મામુ એ તમે જ અમને છે ને માર્ગદર્શન આપો કે આપણે શું કરવું જોઈએ. અરે પણ મેં કહ્યું તો ખરું કે મને કઈ સૂચતું જ નથી. અરે સૂઝશે પ્રવીણ, તને સૂઝશે. અરે તું તો બ્રિલિયન્ટ છે, હોશિયાર છે, બુદ્ધિશાળી છે. તું વિચાર આમ શાંત ચિત્તે વિચાર, તને જરૂર કઈ સૂઝશે. હા મામુ એક કામ કરો, અહીંયા આવી જાઓ. હા યસ, બેસી જાઓ. આ થેલા પેલા સાઈડ પર લઈ જાઓ. હા અને આ બૂટ કાઢી નાખો. યસ, હા કાઢી નાખો. હા હવે આમ તટ્ટાર થઈ જાઓ. આમ હા અને પલાઠી વાળી દો. બ્રિલિયન્ટ. હવે શાંત મને શાંત ચિત્તે આંખો બંધ કરીને વિચારો કે આપણે કયો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. આંખો બંધ કરવી પડશે. હા તો જ આ ચિત્ત શાંત થાય ને ભાઈ. એમ કરી દો. શું થયું સાહેબ? આ પ્રવીણબેન વાય આવે છે. એને ચામડાનું ચંપલ સુકાળો. લો 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 અમારું ચંપલ લો. એમ તું પેલા ચપ્પલ પહેર. ચપ્પલ પહેર તું પેલા. આપણે બધાને બેભાન કરવાના છે. એમને વાઈ નથી આવી, એ તો છે ને સમાધિમાં બેઠા. એમ આ પ્રવીણભાઈ સાધુ બાવા છે. એ ચેલા, આ સાધુ બાવાની ફિકર છોડ અને તું કેમ આવ્યો બોલ. સાહેબ હું તો આ નાસ્તાનું કહેવા આવ્યો તો. અમારે નાસ્તો વાસ્તો નથી જોઈતો. જાય છે. ચાલ. હા જાઉં છું સાહેબ, જાઉં છું. મામુ 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 એ મામુ આઈ લાડેન, આ મામુ તો સમાધિના નામે સૂઈ ગયા. ચિંતા ના કર બેટા, એનો ઉપાય છે મારી પાસે. હમણાં જાગી જશે. જોજો 1 2 3. એ જોજો કુંજવાળા મેડમ આવ્યા. બોલો પ્રવીણ ભાઈ, આમ સમાધિમાં શાંત ચિત્તે બેસી ગયો તો શું વિચાર કર્યો? આપણે કયો નવો બિઝનેસ શરૂ કરીશું? કોર્પોરેશન. કેશુ તું આવી ગયો? પણ ભઈલા ચા નાસ્તો ક્યાં છે? શું કહું સાહેબ, રાતના સમયે નાસ્તો લાવવામાં તકલીફ થાય છે, એટલે સાથે સાથે આ ભાઈને લઈને આવ્યો છું. એ કે શું આ ભાઈ કઈ જાદુગર છે તે નાસ્તો પ્રગટ કરશે? ના ના સાહેબ, હું કોઈ જાદુગર નથી. હું તો ચાની કિટલી ચલાવું છું અને બધા મને કાંતિ કિટલી કહે છે. હા, કાંતિ કેટલી. અચ્છા અચ્છા, હા આવો બધા આગળ આવો. આવો કાંતિભાઈ, કાંતિ કેટલી એમ ને? આપણે ત્યાં છે ને કાંતિભાઈ, ગુજરાતીમાં એક કહેવત છે, ચા કરતા કેટલી વધારે ગરમ. તો તમે અમને એ કહો કાંતિભાઈ, કેટલીભાઈ, તમે કેટલા ગરમ છો? હું તો બહુ નરમ છું મારા સાહેબ, પણ મારા ત્યાંનો ચા નાસ્તો બહુ ગરમ છે. એ કાંતિ કેટલી, તું એક વાત બતા, તારે ત્યાં કેટલા વાગ્યા સુધી ચા નાસ્તો મળે કે? ફૂલ નાઈટ, આખી રાત આપણી ચાની કેટલી ચાલુ. ક્યાં વાત કર રહેલા હે? તો પછી તારે પછી પેલા પોલીસ વાળાનું લેટ નાઈટ થઈ જાય, તારે પોલીસ વાળાનો પ્રોબ્લેમ નથી થતો? કોઈ પ્રોબ્લેમ નહીં, કેમ કે આપણી કેટલીની સામે જ પોલીસ ચોકી છે અને એ લોકો માટે જ આખી રાત ચલાવવી પડે છે. બોલો, ટૂંકમાં તારે ત્યાંથી અમારે જ્યારે પણ ચા નાસ્તો જોઈએ ત્યારે મળશે, બરોબર ને? હા સાહેબ. અને તમે કહેશો તો મારો ટેણિયો
અહીંયા પણ તમને ચા નાસ્તો આપી જશે સાહેબ તેની પાસે કલર વાળો રંગીન મોબાઈલ છે. આપણે જ્યારે કહીશું ત્યારે આવીને આપી જશે. ખૂબ સરસ. તારે તો આનાથી ઉત્તમ બીજું કશું જ નહીં. કાંતિભાઈ કેટલીભાઈ, અમે છે ને તમને મોબાઈલ ઉપર જ ઓર્ડર લખાવી દઈશું અને તમે છે ને આ હિસાબ બધો ડાયરીમાં લખતા રહેજો. દર મહિનાની 7મી તારીખે અમે હિસાબ ચૂકતે કરી દઈશું. હા, પણ હિસાબ ચોક્કસ અને સરસ અક્ષરે લખજે, નહીં તો 5 માર્ક કાપી નાખ. તો બોલો, ડાયરીમાં કોનું નામ લખું? અમારામાંથી કોઈનું પણ લખી લે ને ભાઈ. બધી તમે જ બોલી જાઓ ને, તમારું જ લખી. હા, લખો. હા બોલ. અષ્ટ કમલ જલ પદમ પ્રકાશભાઈ. બધાનું નહીં, તમારા એકલાનું જ કોણ? આ મારા એકલાનું જ નામ છે. અષ્ટ કમલ જલ પદમ પ્રકાશભાઈ. બહુ લાંબુ છે. કોક નાનું નામ આપો ને, આખી ડાયરી ભરાઈ જશે. હા, તો પછી મારું નેમ રાઈટ કરી દો. મારું નેમ છે ને એકદમ શોર્ટ છે, યુ નો, ઉમા. ઓમા, આવું નામ હું નહીં લખું. કેમ? વાય? મારું નેમ તો એકદમ જ શોર્ટ છે, જસ્ટ 2 letters, 2 જ પત્ર, ઉ અને મા. પણ ઉમા બેન, એ 2 પત્રો પકડાઈ જાય ને આની ડાયરીમાંથી, તેની પત્ની એને ધમકાવી નાખે. એટલું નથી લખતો એ. વેરી ગુડ. સાહેબ, એ વાત બહુ સાચી. ત્યાં તો મારું આવી જ બને. હું તમારું જ નામ. तो फिर अपुन का नाम लिख ले बिड़ू. चंदू चकचक. चंदू शॉर्ट एंड स्वीट. બરાબર છે. ફટાફટ નામ લખી લો અને હવે નાસ્તો અને ચા મોકલાવો. હા, એ પોસાય એવું. हाँ ફટાફટ. ए भाई लोग, जब तक चाय नाश्ता आ रहा है, तब तक करदम भाई एक गाना क्यों ना हो जाए. મારું ઇન્સ્ટ્રુમેન્ટ આપો ને. Instrument. Okay. हाँ. Here is your instrument. Right? ચલો ચલો ચલો, તૈયાર? Yes. Okay. 1 2 3 4. નાસ્તો આવે છે, નાસ્તો આવે છે. ગાઓ બધા. નાસ્તો આવે છે, નાસ્તો આવે છે. નાસ્તો આવે છે, નાસ્તો આવે છે. નાસ્તો આવે છે, નાસ્તો આવે છે. થોડી જ ઘડીઓ બાદ નાસ્તાનો પડશે સાથ. થોડી જ ઘડીઓ બાદ નાસ્તાનો પડશે સાથ. ગરમ ચા સાથે આવે છે. ચલો. फुवारा कॉर्पोरेशन. માય ડિયર સાલેજી ઉર્ફે પ્રવીણ કુમાર પટેલ, બરાબર જાગી ગયા છો ને ભાઈ? જીજાજી, હા. શું છે કે હું તો જાગતો જ હતો. આ તો જરા આંખો બંધ કરી ને વિચાર કરતો હતો. તો પછી તમે આંખો બંધ કરીને શું વિચાર્યું? આપણે શેનો બિઝનેસ કરવાના છીએ? શું છે કે આપણે છે ને પેલા એનો બિઝનેસ કરવાનો છે. પેલા એનો એટલે કઈક ફોડ પાડીને વાત તો કરો મામુ. પેલા એનો એટલે શું છે? પણ પેલા એનો એટલે સમજો ને, શું છે કે આપણે એવો બિઝનેસ કરવાનો છે કે જેનાથી ખૂબ ખૂબ ફાયદો થાય. ભાઈ પ્રવીણ, માણસ ફાયદો થાય ને એના માટે જ વેપાર કરે. આ નુકસાન જાય એના માટે વેપાર ના કરે યાર. બરાબર છે, હું સમજુ છું. એટલા માટે તો કહું છું કે આપણે છે ને એવો જ બિઝનેસ કરીશું કે જેનાથી ખૂબ ફાયદો થાય. જુઓ, આપણે છે ને શેર બજારનો ધંધો કરીશું. હા, નીચી કિંમતે શેર ખરીદીશું અને જેવા ભાવ ઊંચા થશે ને ઊંચી કિંમતે વેચી કાઢીશું. એટલે શું છે કે આપણને ફાયદો જ ફાયદો થઈ જશે. પણ ભાઈ પ્રવીણ, આપણે નીચી કિંમતે આમ શેર ખરીદીએ અને શેરની કિંમત એના કરતા આમ નીચી જાય તો પછી આપણે તો રોવાને મરવાનો વારો આવે.
અને આમ પણ આજકાલ શેર બજારમાં આઉટ થાય છે. શેર બજાર કડાડાડા ભૂસ કરતું પડી જાય છે અને મોટા ભાગના લોકો ચોથારા આંસુએ રડે છે. હા, ચોથા આંસુએ રડે છે. ભાઈ પ્રવીણ, શેર બજારમાં આપણને જાણકારી હોય તો જ એમાં પડાય, નહીં તો શું થાય ખબર છે? આપણા ભૂક્કા બોલી જાય, આમ કરોડપતિમાંથી રોડપતિ થઈ જઈએ. બીજો ધંધો. હા, બીજો ધંધો. આપણે છે ને શાકભાજીનો ધંધો કરીશું. એમાં શું હોય છે કે શાકભાજીની કિંમત રોજ બરોજ આમ ઊંચી નીચી થતી રહે છે અને શાકભાજીની કિંમત જ્યારે નીચી થાય ને ત્યારે આપણે છે ને શાકભાજી ખરીદતા જ રહેવાનું અને રેડ પછી જ્યારે શાકભાજીની કિંમત વધે ને આમ ભાવ આસમાને પહોંચે ને એટલે આપણે શાકભાજી વેચી દેવાની. એટલે ફાયદો જ ફાયદો. બોલો બોસ, કેવો લાગ્યો આપણો આઈડિયા? એમ આઈડિયા એટલે આપણે ઓફિસ બંધ કરી અને શાક લારી લઈને ફરવાનું અને પછી બૂમો પડવાની, શાકભાજી અને ભાઈ રાજુ, આ શાકભાજીના ભાવ વધે જ નહીં તો એ બધું શાકભાજી આપણે છે ને ગાય અને બકરીની જેમ બધું ખાવું પડે અને સડી જાય ને તો ફેંકી દેવું પડે યાર. હા, ટૂંકમાં આપણાથી આ બકાલાનો બિઝનેસ ના થાય. શું છે કે કાછિયા જેવો ધંધો જો કારકુન કરે ને તો કંગાળ થઈ જાય. તો પછી કરવાનું શું? આપણને તો કોઈ બિઝનેસ પણ નથી શકતો. ભાઈ પ્રવીણ, રાજુ, આપણે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાની જરૂર નથી. યસ, આપણે કુંવારા કોર્પોરેશનનો જે બિઝનેસ ચાલે છે ને એમાં જ ગાબડું પાડવાનું છે, એમાં જ તોડફોડ કરવાની છે. યસ. જીજાજી, તમે શું કહેવા માંગો છો? કંઈક ફોડ પાડીને વાત કરો તો શું છે કે અમને કંઈક ખબર પડે. ભાઈ પ્રવીણ, અત્યારે તો યાર આમ કપડાં બદલીને રિલેક્સ થઈએ અને પછી હું તને બધી વાત કરું છું. આપણે બધા રિલેક્સ છીએ, કપડાં બદલીએ, ચલો. હા, પછી બધું શાંતિ. નવો ધંધો ફુવારા કોર્પોરેશન. એ આ વાસુદેવ સાહેબ, પ્રવીણભાઈ અને રાજુ બહાર કેમ નહીં આવતા હોય? એ લોકો અંદર બેઠા બેઠા કંઈક વાત કરી રહ્યા છે. એ લોકો અંદર શું વાતો કરી રહ્યા છે? હવે સવાલિયા ભાઈ, એ લોકો અંદર શું વાતો કરી રહ્યા છે એ આપણને બહાર બેઠા બેઠા તો કેવી રીતે ખબર પડે? સહી બોલા પીડું. અરે અપુન થોડી સુપરમેન હે કે અંદર એ લોકો શું વાતો કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે એની બધાની આપણને ખબર પડી જાય. આ સંજય બી ખાલી પીલી સવાલ પૂછતા રહેતા હે યાર. મારો સવાલ ખાલી નથી, ભરેલો છે. એ લોકોને અંદર બહુ વાર થઈ એટલે મેં આ સવાલ કર્યો. સંજયની વાત આમ તો સાચી છે. વાસુદેવ સાહેબ પ્રવીણભાઈ અને રાજુભાઈને અંદર ઘુસપુસ કરે ખાસો સમય જતો રહ્યો છે. જુઓ મિત્રો, અહીંયા આવો. ચલો ટીચર બોલાવે છે, જવું પડશે. આવે છે. આવો. મોટી રિસેસનો બેલ પડવાનો સમય થઈ ગયો છે, એટલે કે ફરીથી ચા નાસ્તો મંગાવવાનો સમય થઈ ગયો છે. સહી બોલા. રાઈટ.
રાઈટ વાત છે. આપણે અગેન ટી મંગાવી જ પડશે. હું પણ એંગ્રી થઈ ગઈ છું. શું થયું? એંગ્રી પણ કઈ વાતમાં? શું થયું? જુઓ, હું કંઈ પણ ખાઉં ને પછી 2-3 કલાકમાં એંગ્રી થઈ જ જાઉં છું. એટલે કે ઊંઘી થઈ જાઉં છું. અન્ડરસ્ટેન્ડ? એ ભગવાન! ઓ માં ઉમા, ભૂખ્યા થવાને અંગ્રેજીમાં એંગ્રી થવું ન કહેવાય, હંગ્રી થવું કહેવાય. હંગ્રી. તે હું એમ જ કહેતી હતી ને, હંગ્રી. તમે એંગ્રી સાંભળો તેમાં હું શું કરું? વોટ ડુ આઈ ડુ યુ નાઉ? ઉમાબેન, તમારા અંગ્રેજી વિશે આપણે પછી ટોક કરીશું. અત્યારે તો આપણે ફરી નાસ્તો મંગાવવો છે કે નહીં એના વિશે ટોક કરીશું. ઓકે. તું મારી જેમ કેમ બોલે છે? સારું, હવે આપણે નાસ્તો મંગાવીએ ને તો વાસુદેવ સાહેબ ને બધા બહાર આવે ને ત્યારે જ મંગાવીએ. અરે ભાઈ, નાસ્તા માટે મારી રાહ જોવાની જરૂર નહીં, મગાવો. અને મને જોઈને તમે આમ પેલા બાઘા જેવા કેમ થઈ ગયા છો? અરે હવે પછી તમે જે જોશો ને તો તમે બધા હું કરો છો ને એની જગ્યાએ પડી જશો. જુઓ ત્યારે રાજુ, પ્રણીત, પણ વાસુદેવ સાહેબ, તમે લોકો આવા વેશમાં કેમ આવી ગયા? અરે ભાઈ, શું છે કે અમે લોકો રોજ રાત્રે આવા જ કપડાં પહેરીને ઊંઘી જઈએ છીએ. અને મારે સવારે ક્રિકેટની પ્રેક્ટિસમાં જવાનું, એટલે હું રાત્રે આવી રીતે જ સૂઈ જાઉં છું. શું છે, સવારે ઉઠીને સીધા ક્રિકેટના મેદાન ઉપર કેચ. ભાઈ, આ અમારા બધાના નાઇટ ડ્રેસ છે, નાઇટ ડ્રેસ. અમે લોકો આમ તમે લોકો જે નાસ્તો મગાવો છો ને એ નાસ્તો આમ કરી અને પાછા વારા ફરતી સૂઈ જઈશું. तो फिर वो चंदू को किटली को फोन करके मंगाओ नाश्ता. चलो फटाफट. चलो. અને ભાઈ, આ નાસ્તો આવે ને ત્યાં સુધીમાં કરતમ આપણે ટાઈમ પાસ કરો. તું ગીત ગા. કે શું આ શું ગા સાહેબ, આ સાહેબ ત્યાં ગાશે કેવી રીતે? એને માટે અહીંયા ખુરશી મૂક. ઇન્સ્ટ્રુમેન્ટ આપો. હું ફોન પણ કરી દઉં કાંતિને. ચાલો બધા તૈયાર થઈ જાઓ જલ્દી. ભાઈ કરદમ, તારું ગીત શરૂ કર. ઓફિસમાં કામ કરો, સાથે સાથે મજા કરો. 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 કોર્પોરેશન